વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ઉનાળાની અંદર ખાવાની મજા આવે એવો એકદમ સરસ ઠંડો ઠંડો ફ્રૂટ સલાડ આજે આપણે બનાવવાના છીએ. તો ચલો, ફ્રૂટ સલાડ બનાવવા માટે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એ હું તમને બતાવી દઉં છું. તો ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીંયા 2 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે. અને મલાઈ ઉતારેલું કે એવું નથી લેવાનું, આપણે તાજું અને ફૂલ ફેટ મિલ્કનો ઉપયોગ કરવાનો છે. તો 2 લીટર દૂધને મેં ઘડી અને એક તપેલામાં લઈ લીધેલું છે. જાડા તળિયાવાળા વાસણની અંદર લઈ અને ગેસ ચાલુ કરી અને એને આપણે ઉકળવા માટે મૂકી દીધેલું છે. આ દૂધને આપણે સરસ ઉકાળવાનું છે. તો આપણો ફ્રૂટ સલાડ બહુ જ સરસ બનવાનો છે. હવે આપણે દૂધ ઉકળે ત્યાં સુધી એમાંથી મેં અહીંયા 3 ચમચી જેવું દૂધ લઈ લીધેલું છે એક નાની વાટકીમાં, અને એની અંદર હું 2 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરું છું. મેં અહીંયા મેંગો ફ્લેવરનો કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરેલો છે. એમાં ઘણી બધી ફ્લેવર્સ આવતી હોય છે. તમને જે ફ્લેવર પસંદ હોય એ ફ્લેવરનો તમે કસ્ટર્ડ પાવડર ઉપયોગ કરી શકો છો. આપણે એક વાટકીમાં લઈને નાખીએ એટલે એના ગાંઠા નથી રહેતા બિલકુલ, અને એને સરસ આવી રીતે મિક્સ કરવાનું છે. જરાય ગાંઠા ના રહે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેવાનું છે. ડાયરેક્ટ આપણે ઉકળતા દૂધમાં નથી નાખવાનો કસ્ટર્ડ પાવડર, આવી રીતે અલગથી લઈ અને મિક્સ કરવાનો છે. આપણું દૂધ સરસ ઉકળી જાય પછી આપણે એની અંદર એડ કરવાના છે. 1-2 ઉભરા આવવા દેવાના છે અને સતત આને આવી રીતે ચલાયા કરવાનું છે, જેથી કરીને નીચે તળિયે ચોંટી ના જાય. અને 1-2 આવી રીતે ઉભરા આવી જાય પછી આપણે એની અંદર કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે. તો તમે જોઈ શકો છો, તમે મારી આ દરેક ટ્રીકને ફોલો કરજો. તમારો ફ્રૂટ સલાડ જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ બહુ જ સરસ બનીને તૈયાર થઈ જશે. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર પણ કરજો. હવે આપણું દૂધ સરસ ઉકળી ગયું છે, તો એની અંદર આપણે ધીમે ધીમે કરી અને આ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ આમાં એડ કરી લેવાનું છે. અને કસ્ટર્ડ પાવડર ઉમેર્યા પછી એને સતત ચલાવ્યા કરવાનું છે, નહીં તો પાવડર નીચે ઘણી વખત ચોંટી પણ જતો હોય છે. તો તમે જોઈ શકો છો, આપણા દૂધમાં પણ એની ફ્લેવર આવી ગઈ છે અને દૂધ થોડું ઘાટું પણ થઈ જશે. અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ લાગવાનું છે. અને આપણે આ પ્રોસેસને 4 થી 5 કલાક પહેલાં કરવાની છે, જેથી કરીને આપણો ફ્રૂટ સલાડ સરસ ઠંડો થઈ જાય. દૂધ પહેલાં આપણે ઉકાળી અને ઠંડુ કરી લેવાનું છે. હવે દૂધ સરસ આપણું ઉકળી જાય પછી એની અંદર મેં 250 ગ્રામ જેવી ખાંડ ઉમેરેલી છે. ખાંડનું માપ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો, પણ જે 250 ગ્રામ ખાંડ નાખું છું 2 લીટર દૂધમાં એનો પરફેક્ટ ટેસ્ટ આવે છે. પણ જો તમારે ઓછું ખાતા હોય તો થોડીક ઓછી પણ કરી શકો છો અને વધારે ખાતા હોય તો વધારે પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ ઘાટું આપણું સરસ દૂધ થતું જાય છે. અને હવે ખાંડનું પાણી થશે અને એ પાણી પણ બળી જાય ત્યાં સુધી આપણે પાછું દૂધને ઉકાળી લેવાનું છે. અને ખાંડને લાસ્ટમાં એડ કરવાની છે, જેથી કરીને આપણું દૂધ પહેલાંથી સરસ પાકી જાય. અને ખાંડ નાખ્યા પછી પણ આને આવી રીતે સતત ચલાવ્યા કરવાનું છે. તમે આ ફ્રૂટ સલાડ હું જે બનાવું છું એ 8 વ્યક્તિ આરામથી જમી શકે છે. તમે આને પૂરી સાથે કે રોટલી સાથે સર્વ કરી શકો છો. અને એકદમ ઠંડો થયા પછી આપણો ફ્રૂટ સલાડ ખાવાની બહુ જ મજા આવે છે. નાના મોટા બધાનો ફેવરેટ હોય છે. તો તમે જોઈ શકો છો, આપણી દૂધની ક્વોન્ટિટી ઘણી બધી ઓછી લાગી રહેલી છે અને દૂધ આપણું એકદમ ઘટ પણ થઈ ગયું છે. અને સાઈડની કિનારીમાંથી ચોટ્યું હોય તો એને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે, નહીં તો આપણો પાવડર સાઈડમાં ચોંટતો રહે છે. અને સાઈડમાંથી થોડુંક થોડુંક ઉખાડતા જવાનું છે અને આવી રીતે મિક્સ કરતા જવાનું છે. દૂધ સરસ આપણું ઉકળી રહેલું છે, આવી રીતે ઉભરો આવવા દેવાનો છે. આ દૂધને ઉકાળતા
15 મિનિટ જેવું થયું છે. હવે એ વાસણમાંથી આપણે બીજા વાસણમાં દૂધને ટ્રાન્સફર કરી લઈશું, જેથી કરીને ફટાફટ આપણું દૂધ ઠંડુ થઈ જાય. અને પંખા નીચે થોડીક વાર રાખી અને એને ઠંડુ પડવા દેવાનું છે. આપણું દૂધ સરસ ઠંડુ થઈ જાય પછી આપણે એની અંદર ફ્રૂટ એડ કરવાના છે. દૂધ એકદમ ઠંડુ થવા દેવાનું છે. હવે મેં અહીંયા કેળા, સફરજન, ચીકુ, દાડમ બધી વસ્તુને લઈ લીધેલી છે. ફ્રૂટ તમારા ટેસ્ટ પ્રમાણે તમે આમાં એડ કરી શકો છો. સૌથી પહેલાં આપણે કેળાની છાલ ઉતારી અને એને સરસ એકદમ ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. તો અહીંયા મેં 2 કેળાનો ઉપયોગ કરેલો છે. કોઈ પણ ફ્રૂટ તમારે જે વધારે ભાવતું હોય વધારે એડ કરી શકો છો, ઓછું ભાવતું હોય તો ઓછું પણ એડ કરી શકો છો. હવે આપણે જે દૂધ ઠંડુ થઈ ગયું છે એની અંદર કેળા પણ કાપીને એડ કરી દીધેલા છે અને સફરજનના પણ એકદમ ઝીણા ઝીણા ટુકડા કરીને આપણે આમાં ઉમેરી લીધેલા છે. અને એમાં ચીકુ પણ આપણે એડ કરી લેવાના છે અને એનું ઢાંકણ બંધ કરી અને એને આપણે ફ્રીજમાં રાખી દેવાના છે. હવે આપણે અહીંયા દાડમને છોલીને તૈયાર રાખેલા છે. દાડમ આ સમયે એમાં નથી ઉમેરવાના, લાસ્ટમાં જ્યારે જમવા બેસીએ ત્યારે આપણે દાડમને ઉમેરવાના છે, નહીં તો આપણું ફ્રૂટ સલાડ બગડી જવાની બીક લાગે છે, કેમ કે દાડમમાં થોડીક ખટાશ હોય છે. એટલા માટે 4 થી 5 કલાક આપણો દૂધ ફ્રૂટ સલાડ ઠંડો થઈ જાય પછી આપણે એક સર્વિંગ બાઉલમાં લઈને આને સરસ મજાનો સર્વ કરી લેવાનો છે. તો એકદમ તૈયાર છે આપણો ફ્રૂટ સલાડ. થેન્ક યુ.